મહારાજે મારી વાત ન સાંભળી હાદલ ખુમાણ તો ગોહિલની ગુજાશ અને ખુમાણું ખમીર ફટકાશે ને એમાંથી એવા તણખા જરશે કે આખો ગોહિલ વાસળગી ઉડશે. કુંડલાની 84 ખુમાણોએ માંગી ભીખી નથી મેળવી. એના માટે તો મારા વડવાઓના લીલા માથા વધેરાયા છે. હા હા, કુંડલા તો ખુમાણોનું નાક છે. આજે નાક બાપુ વધે કાપી લેવા પણ એ જાણે છે કે કાઠીનો દીકરો મણના માથા કરતા નોટાકના નાકના જાજા મૂલ કરે છે. અમે બારોટા કરશું, ગોહિલવાળની ધરતી ભંગોળી નાખશું. હા, આ ધરતી પર ખુમાણના ઘોડાના ડાબલા અને બંદૂકોના ભડાકા વિના બીજો કોઈ અવાજ નહીં હોય. આગના ધુમાડા કે લોહીની નદીઓ વિના બીજો કોઈ દેખાવ નહીં હોય. ખુમાણના જમાન હવે હથેળીમાં અને નીંદર ઘોડાની પીઠે થશે. ધન મારા બાપ ધન. ગઢવી, આ ત્રણેય હાથ મારું જીવતર ઉજાડ્યું. પણ સાંભળી લો, જવાન જો દીકરાઓ જયારે મોતને વાલું ગણવા નીકળે એ ટાણે જીવતરને વાલું ગણે હાદલ ખુમાણ નહીં. દીકરાઓ, હું તમારો હંધાઈનો મોભી થઈ. બાપુ, તમારી અવસ્થા થઈ અને તમે મારી અવસ્થાની ચિંતા ન કર બાપ. ખાટલે પડીને મરવા કરતા ધીંગાણે મરવાનો મને ઓરતો છે.